થશે, વીજળીના કડાકા ભડાકા થશે, કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. મિત્રો, તમે વિડીયોમાં આગળ સાંભળ્યું કે આ વર્ષની સૌથી ખતરનાક આગાહી અંબાલાલે આપી છે અને મિત્રો એક એવી ચેતવણી પણ આપવામાં આવી છે જે પૂર આવે એવી સ્થિતિનું નિર્માણ થશે. 4 અને 18 જૂનની વચમાં નક્કીઓ કે ભીખો જે હોય ઘરની બહાર નીકળશે ને એ ગોતીઓ નહીં મળે. કેમ કે મિત્રો ગુજરાતમાં 4 અને 18 જૂનની વચમાં જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ થવાનું છે અને વાવાઝોડાની અસર જોવા મળવાની છે ગુજરાતમાં. તો મિત્રો અંબાલાલે એક એવી આગાહી આપી છે, તમને વિડીયો છેલ્લે બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે આ વિડીયો જુઓ. અને પતરા તો ઉડી જ જવાના છે, અંધારામાં ફાફા મારવા ન પડે. સોરી મિત્રો, રોલ નંબર લાગી ગયો. તો હવે મિત્રો વિજય રૂપાણીનો વિડીયો આવ્યો એના પરથી મિત્રો હું તમને એવું એટલું કહેવા માંગીશ કે તમે જાણો છો કે 4 જૂનના કોંગ્રેસ અને બીજેપીનું રિઝલ્ટ આવવાનું છે. તો કોણ જીતશે કડાકા ભડાકા વરસાદ સાથે તમે કોમેન્ટ કરજો. કોંગ્રેસ જીતશે કે બીજેપી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને હમણાં લાઇક કરી દેજો. મિત્રો તમે આ વિડીયો જુઓ અંબાલાલ. 14મી જૂનથી 28 જૂન વચ્ચે ભારે ગાજ વીજ પવન સાથે કાચા મકાનના સાપડા ઉડાડી લે તેવી ગતિવિધિ આવવાની શક્યતા રહે છે, જેને નિરનિરંતર ચોમાસું ગણાશે. તારીખ 26 થી 4 જૂન સુધીમાં ભારે ગાજવીજ અને આંધીવંટો સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને વધારે પડતું નિરનિરંતર ચોમાસું જેને સેચ્યુરેટ. જે મિત્રો તમે વિડીયોમાં આગળ સાંભળ્યા 14 અને 28 જૂન અને 4 અને 18 જૂનની વચમાં તમને ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનું છે અને એ વરસાદી માહોલમાં વાવાઝોડાના પણ સંકેત જોવા મળવાના છે. તો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. વિડીયોમાં કોમેન્ટ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.